પેલા ભાઈ તો ઉપર ચડી ગયા દેખાતા નહીં. હું જાઉં જો તમે આ બધું એને પાડી દીધું. એટલે પાટ ત્યાં ઉપરથી ચડે છે ત્યાં એને અહીંયા બધા નીચે પાડી દીધા. જો તમે હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં થશો. તો બધાને હવારમાં જય માતાજી, જય દ્વારકાધીશ. 11 માસની કસરત કરી અને હવે ખાવાના છે 4 માં છીણા. અને અશ્વિન જેલો છે અત્યારે આઈટી. મારે થોડુંક ઊભું થવા મોડું થઈ ગયું તો 8 વાગી ગયા. એટલે છે ને અત્યારે 9:30 થઈ ગયા છે. મોડું જોઈને કસરત કરીને હવે જો ખાવાના છે છીણા અને પછી બનાવવાનું છે શાક. અશ્વિન આવી જાય પછી જમી લઈ. છીણા ખાઈ લીધા છે ને હવે છે બનાવવાનું છે બટેટાનું શાક. ડુંગળી બટેટાનું, ખાલી બટેટાની ડુંગળી અને બટેટાનું શાક બનાવવાનું છે. અને આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. કોઈ અમે તળાવમાં ગયા હતા ને અશ્વિનના શૂઝ લેવા તેથી લાવ્યા હતા, તો કોમેન્ટ કરી દેજો આને શું કહેવાય. હું ખાતો હતો મેં કીધું તમને બતાવી દઉં એમ. તો હવે છે ને પેલા ડુંગળી અને બટેટા મોલ નાખું. અને છે ને કાલે વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે કંઈ જવાનું હોય નહીં, રૂમે હોય એટલે ડેઈલી વ્લોગ નથી બનાવતો. કંઈક જવાનું હોય તો બનાવશું. આજથી કંઈ નક્કી નથી જવાનું, પણ જોઈશી કંઈક જવાનું થાય તો અશ્વિન આવે પછી જોઈશી. અને છે ને હું ડેઈલી મિની વ્લોગ બનાવું છું, તો એની લિંક છે ને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ. તો જાઓ જઈને શેર કરતા આવજો અને સબસ્ક્રાઈબ પણ કરતા આવજો. એમાં તમને છે ને 12 વાગે ડેઈલી વ્લોગ જોવા મળી જાય, મિની વ્લોગ. તો હવે પહેલાં છે ને હું કંઈક બટેટાનું શાક બનાવી નાખું, મોળી નાખું અને પછી અશ્વિન નાખી રોટલા બનાવી નાખશે. જો કે એ બનાવીને તો જો જ છે, પણ બપોર માટે આમાં તો બનાવેલા છે. જો બનાવીને મૂકતો જ છે સવારમાં વહેલા. તો હવે હું પહેલાં ફટાફટ બટેટા મોળી નાખું અને શાક બનાવી નાખું. ચાલો મિત્રો, ડુંગળી બટેટાનું શાક બની ગયું છે. ડુંગળી ઓછી અને બટેટા વધારે છે એટલે વધારે બટેટા દેખાય. બટેટાનું બની ગયું એવું લાગે. અને આ ભાઈ આવી ગયા છે. જો રોટલા બનાવવાનું શરૂ કરી દીધું. એક પીડો છે ને પાછો એક બનાવી નાખશે એટલે અમારું પાછું થઈ જાય ખાવાનું. અને જો આ હાની છે ને ખાઈ જાય ભાઈ બધી. હાની જ કહેવાય આને. હાની કહેવાય ને? હાની કહેવાય. તમને કીધું, કોમેન્ટ કરી દીધી છે તમે, પણ આને હાની કહેવાય. ચાલો ફેમિલી, જો જમવાનું બધું બની ગયું છે. ડુંગળી મોળ નાખી છે અને ભાઈ 2 રોટલા બનાવી નાખ્યા. એક બનાવવાના હતા એની બદલે હવે બપોરે જમવાનું. જો કે બપોરે તો નહીં, કારણ કે હવે 10:30 જેવું થઈ ગયું છે એટલે હવે તો 3 વાગે જમશું પાછા. જમી લીધા, વાસણ બધું ધોઈ નાખ્યું અને હવે છે ને આ ભાઈ જો હુઈ ગયા છે. અને મારે હવે ઘડી ખોવાનું છે. ભાઈ કહે છે ફિલ્મ જોવું છે. એમ તો જોઈ છે, હવે કંઈક ફિલ્મ જડે તો ઘડીક ફિલ્મ જોઈ. બાકી તો ખબર નહીં હોય ત્યાં જવાનું તે જવાનું થાય કે ભાવનગરમાં બધે જઈ આવેલા તો સહી એટલે ત્યાં જવાનો તો પ્લાન નથી, પણ ઘડીક હવે ફિલ્મ જોઈ પછી. ચાલો ફેમિલી, ઘણી વાર સુવાઈ ગયું. હજી અશ્વિન તો હું તો છે 3 વાગી જશે અત્યારે. હું ધાબા ઉપર આવ્યો અત્યારે. અને આ ભાઈ જવું અહીંયા ભાઈ પતંગ સકાવવા ચડે છે માથે. પતંગ સકાવવાની કા માથે જાય છે. હું પણ જવા ઘડી મારે સકાવી જ નહીં, પણ જોવા જાય ઘડીક પતંગ સકાવી ને હારે જવી ઘડી ફીરકો પકડી પતંગ છોકરાને સકાવવા દઈ. બાકી તો જ્યારે વાતાવરણ 1 નંબર છે. જુઓ તમે, આ સોલરના કારણે અહીંયા સાયો છે ધાબા ઉપર એટલે બેહવાની મજા આવે. બાકી તો તડકો જ છે પાછો. આમ આ સોલરના કારણે છે ને સાયો પડે છે એટલે ઘડી અચ્છા બેસી અહીંયા પછી જાય ઉપર પતંગ ચગાવવા. પેલા ભાઈ તો ઉપર ચડી ગયા દેખાતા નહીં. હું જાઉં જુઓ તમે આ બધું એને પાડી દીધું. એટલે પાટ ત્યાં ઉપરથી ચડે છે ત્યાં અહીંયા બધા નીચે પાડી દીધા. જુઓ તમે, મારે અહીં ચડવાનું છે. હવે સડા hay કે નહીં ખબર નહીં, પહેલી વાર ચડું છું. ચાલો ચડીએ તો ખરા. દેખાડીએ તમને. ક્યાંથી ચડવાનું છે? અહીંયાથી. એ તો પતરા છે. ક્યાં જોઈ? જો તમે એટલું ઉપર છે. અહીંયા ચડવાનું આવી રીતે. આ પાછું આ ધાબા ઉપર છે ને ચડવાના પગીચ્છા નથી એટલે કૌશિકના ધાબા ઉપરથી આવવું પડે અહીંયા. તો મસ્ત છે એટલે તો દેખાય મસ્ત. જોવો તમે બધું શું કરાતું બાંધી છે કાંગરા બાંધી છે ભાઈ. અહીંથી તો 1 નંબર લોકેશન આવે છે. જોવો તમે. ઓલા ભાઈએ તો પતંગે ચગાવી દીધી. હું આ સ્ટેન્ડ લાવ્યો છું અહીંયા અને ઘડીક મૂકીને તમે છે ને ઘડીક સિનેમેટિક શોટ એન્જોય કરો અને હું ઘડીક ઓલાને મદદ કરું ફિલ્મો પકડવામાં. કારણ કે ભાઈને કટિંગ કરવી છે. આમ પતંગ એક શકે છે અને એને સકાઈ દીધી છે. તમને દેખાતી હોય તો પતંગ
તો હમાઈ સકાઈ દીધી છે. હવે કટિંગ લગાવવા જાય છે. જો દેખાતી હોય તો તમને દિવસમાં એક ઉપર છે ને એક આની નીચે છે. બે ના કટિંગ લગાવે છે. હવે જોઈ છે કોની કપાય. મને તો એવું લાગે છે આનો દોરો કાસો છે એટલે આની જ કપાઈ જાય. મજા છે. કપાય તો બીજ લઈ આવશું. તો પછી નીચે લઈ આવશું. પાઈ ચડાવશું. તડકો લાગે છે. તડકો થોડોક ફટાફટ પતંગ કાંઈ બી સકાવતા હોય. હું આજ સાંજ જોવા માટે આવ્યો હતા ભાઈ. તો પતંગ અહીં સકાવે મજા આવે છે. કાપી હો ભાઈ. કાપી નાખી એક પતંગ. એક પતંગ કાપી નાખી ભાઈ. ચાલો ભાઈ જીની છે હું જાઉં ફેમિલી ઘડીક પતંગ સકાવીને એવા. જો કે લાડ પતંગ બધું કંઈ શક્તિ નહીં. હજી તો ખીરની વાર છે પણ આ છોકરા સકાવતા હોય તો ઘડીક જો હતી મજા આવી ના આવે. ખાલી તો આટા મારવા હું પહેલી વાર જોઉં. અને જે આ ભાઈ જો અહીંયા હોતા તો જ આને હોવા દઈ ઘડીક. પછી કંઈક વિચારી કંઈક લેવા જવું છે. ભૂખ લાગી હવે. 1 hour later. ચાલો ફેમિલી જો આ ભાઈ હવે ઊભા થઈ ગયા છે. આજ બહુ હોતા છે કારણ કે માથું દુખતું એમ કહેતા હતા. અને અત્યારે છે ને અમે બે લેવા છીએ દાબેલી. તો હવે ખાવાની છે દાબેલી. અને આજે બનાવવાનું છે ગાંઠિયાનું શાક. એટલે ગાંઠિયા પણ લેતા આવ્યા છીએ. અને ખાલી છે ને એક દાબેલી લેવા હતા કારણ કે આજે પાછું જમવાનું છે. હજી બનાવવાનું છે ગાંઠિયાનું શાક. તો શાકનો રોટલો ખાવો પડશે. બહારનું ખવાય નહીં પણ આજે ભૂખ લાગી એટલે લઈ આવ્યા હતા. બાકી તો વ્લોગને આ જ એન્ડ કરું. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. બાય બાય.